જય માતાજી મિત્રો, 3 વાગી ગયા છે. ચા મેળવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પીન પછી મગફળી મેળવા જવાનું છે. ચાલો કંકોડાનું શાક બનાવતા હતા. આજે ચા મૂકી રહ્યા છે. કંકોડાનું શાક બનાવ્યું, આજે ચા મૂક્યો છે એટલે બનીને તૈયાર થઈ ગઈ છે. ચા અને કાજુ નાસ્તો કરી ખેતરમાં જવાનું છે મગફળી લેવા. પપ્પા ચા પી રહ્યા છે. આગળનો બ્લોગ ખેતરમાં બતાવીશ. જય માતાજી મિત્રો, અમે ખેતરમાં ફાઇનલી આવી રહ્યા છે. પપ્પા પાછળ મારી પાછળ આવી રહ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જેવો તારે છે, જેવો વરસાદ અને ચાલુ પણ થઈ ગયો છે. મમ્મી અને ભાઈ બંને 4 વાઢી રહ્યા છે, કારણ કે કાલે ધારું આઠમ છે એટલે કાલે ખેતરમાં આવવાનું નથી. ને આ મગફળી કેવી છે તમે જોઈ શકો છો. થોડું નેદવાનું બાકી રહી ગયું છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બંધ થશે એટલે નેદવાનું ચાલુ કરી દે. અને પપ્પા તો વરસાદમાં પણ પલળે છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મેં ટોપી પહેરી દીધી છે. અને હું પલળું તો તાવ અને શરદીને ઉધરસ થઈ જાય છે, એટલે હું ટોપી પહેરી દીધી છે. અને પપ્પા અત્યારે મગફળી જોઈ છે કે કેવી મગફળી થઈ છે. તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો.